હેલો ગાઈસ, મારું સ્વાગત છે મારા યુટ્યુબના બ્લોગમાં. ઓમ નમો નારાયણ. અમે લોકો કોલેજ માટે નીકળી ગયા એ મળી આવા કોલેજ જઈને, કારણ કે તો બહુ તાપ હતો, કંઈ દેખાશે બી નહીં. તો ગાઈસ અમે લોકો કોલેજ પકી ગયા છે. મને ફ્રેન્ડ આવી કેવો ગયો કાલનો દિવસ? ઠીક ઠીક હતો. ઘરમાં કેવો જાય? મને નામમાં તો બહાર ગઈ તો મને થાકી ગઈ હતી યાર, બહુ જ ઉપરથી તો મજા આવી ગઈ હશે ને? જીઓગ્રાફીના અસાઇનમેન્ટ લાવી એના માટે તો સ્પેશિયલ આવવું પડ્યું, નહીં તો સાચી વાત બી નથી આવવાની. તો ગાઈસ જો અમે લોકો અસાઇનમેન્ટ આપવા ઊભા છીએ, કેટલી બધી લાઈન હજી તો અડધા શું તો ગાઈસ અમે લોકો અસાઇનમેન્ટ આપીને બેસી જઈએ શાંતિ જો હજુ કશિશને અસાઇનમેન્ટ આપવા જવાનું લેવા જવાનું છે. ના તો અસાઇનમેન્ટ લેવા જવાનું સાયકોલોજીનું. હવે પછી એકલા 2 વાગશે. આ તો ઘરે ભગતો 3 સાડા 3 થઈ જશે. ના તો ઘરે બી એટલી હોય ને સખત કંટાળી એમ બહુ જ. मेरी आंखें जल रही है. ગાઈસ જો મેં મંદિરને મસ્ત સાફ સફાઈ એવું કરી દીધું. હવામાં કેમેરો થોડો સારો ને એટલે રિયા જો રીના આખા ઘરમાં ગંગાજળ સોટો. હા વાર હું સોટો ને હજે એરી સોટો. મસ્ત એવું મસ્ત ગાર્ડન થઈ ગયું ને મંદિર સાફ કરીને મળીએ હરખું સોટજે. નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. તો ગાઈસ રિંકુબેન જો હાર બનાવો, જેમ કે મંદિર મેં સાફ કર્યું તો એ હાર બની દેશે. પછી હાર લગાવી દઈશું, દીવાબત્તી પછી દીવાબત્તી કરી લઈશું, કેમ કે આજે પહેલું નોરતું છે તો પૂજા બૂજા કરવી પડી. તો ગાઈસ જુઓ કેટલા ક્યુટ લાગે છે કાનાજી. આપણે આપણી નજર વાળ લઈએ એટલે જોરદાર લાગે ને. કમેન્ટમાં કરજો જય શ્રી કૃષ્ણ. હું તો કાનાજી પણ નવી હિંચકામાં બેસે મસ્ત. તો ગાઈસ ફાઇનલી નવરાત્રી જોડી જે વાગરની અંજા चलो हमने ले जाओ. जल्दी खोलो.